રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે સારી એવી કૃષિ માહિતી લેવાની છે અને એના માટે આપણી પાસે ઇલોરા કંપનીના સેલ્સ એજ્યુકેટિવ આપણી પાસે હાજર છે. તો એમની સાથે આપણે આજે થોડી ચર્ચા કરવાની છે અને ઇલોરા કંપની વિશે અને ઇલોરા કંપનીની આવતી તમામ પ્રોડક્ટ વિશે આજે અને ખાસ કરીને ડુંગળી વિશે આપણે સાહેબ પાસેથી માહિતી લેવાની છે. તો નમસ્કાર સાહેબ. નમસ્કાર. હવે સાહેબ, પહેલા તો થોડો તમારો પરિચય આપો. મારું નામ બામણિયા કિશોર. હું ઇલોરા નેચરલ સીડ છત્રપતિ સંભાજીનગર મહારાષ્ટ્ર વતી સેલ્સ ઓફિસર તરીકે ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં હું કામ કરું છું. બરોબર છે. હવે સાહેબ, આપણને થોડોક કંપની વિશેનો થોડો પરિચય આપો કે જેથી કરી અને ખેડૂત મિત્રોને આપણે જે ઇલોરા કંપનીનું બિયારણ પસંદ કરવું હોય તો એના વિશે થોડુંક કંપની વિશે માહિતી હોય ને તો બિયારણ પસંદગી કરવામાં થોડી સરળતા રહે. તો કંપની વિશે થોડો પરિચય આપો સાહેબ. અમારું નામ જેમ કીધું એમ કે ઇલોરા નેચરલ સીડ્સ, બરાબર. તો અમારી કંપની છે તેની સ્થાપના 2011માં થઈ છે, બરાબર. આજે કંપની પાસે R&D બેઝ લેબો છે, બરાબર. ક્યુઆર લેબ છે, બરાબર. સેલ્સ આખું ડિપાર્ટમેન્ટ છે અને પોતાની R&D બેઝ જમીનો છે, બરાબર. અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ જગ્યાએ R&D બેઝ પ્રોડક્શન લે છે કંપની, બરાબર છે. એટલે સાહેબ, કહેવાનો મતલબ એવો છે કે આપણી જે ઇલોરા કંપની છે એ રિસર્ચ અને ડેવલપમેન્ટ પોતે જાતે કરતી કંપની છે કે જેથી કરીને ક્વોલિટીની અંદર કોમ્પ્રોમાઇઝ ન થાય. બરોબર છે, કારણ કે ખુદનું જ પ્રોડક્શન છે. બરોબર છે. હવે સાહેબ, આપણે ઇલોરા કંપનીની પ્રોડક્ટ વિશે માહિતી આપો કે આ કંપની કઈ કઈ પ્રોડક્ટ બનાવે છે કે જે અત્યારે આપણે ખાસ કરીને આપણે ગુજરાતના એરિયાની અંદર કે જે પ્રોડક્ટો ઇલોરા કંપની આપણને આપતી હોય ગુજરાતની અંદર, તો એ પ્રોડક્ટો થોડી માહિતી આપો અમને. ઇલોરા સીડ્સ એ કંપની એક તો ઓનિયનમાં ખાસ કરીને ઇન્ડિયામાં સૌથી વધારે મોટું નામ છે. ઓલ ઓવર ઇન્ડિયામાં સૌથી ટોપ લેવલની પ્રોડક્શનમાં જો ડુંગળીમાં સૌથી વધારે લે છે. પણ એના સિવાય વેજીટેબલ પર કંપની પણ 18 રાજ્યોમાં કામ કરે છે, બરાબર. જેથી કરીને વેજીટેબલ પર ઘણા પ્રકારના અમારી કંપની ઓલરેડી બનાવે છે. જે બીજા રાજ્યોમાં મકા પણ ઓલરેડી કંપનીના ઘણું ટર્નઓવર અને ઘણું એક સારું ડેવલપમેન્ટ કંપનીએ કરેલું છે. પણ આપણે ખાસ કરીએ તો ગુજરાતમાં જે જાણીતો છે તે ડુંગળી વિશે જાણીતા છે, પણ એ ડુંગળી સિવાય પણ કંપની અલગ અલગ વેજીટેબલો પણ આપણા ગુજરાતમાં આપે છે. તો એની અંદર સાહેબ આપણે કયા કયા વેજીટેબલ અત્યારે અવેલેબલ છે ગુજરાતની અંદર? અત્યારે ચોમાસી સિઝનમાં આપણે વાત કરીએ તો કંપની અત્યારે ઘણા પ્રકારના જે બિયારણો આપે છે, જેમ કરીને સ્વીટ કોર્ન આ વર્ષે અત્યારે તમારી પાસે ઓલરેડી આવી ગઈ છે. પછી સ્વીટ કોર્ન, પછી આપણે રમન છે, તુરિયા છે, પછી સમ્રાટ દૂધી છે, પછી આપણે શ્રવણ વાલોર કરીને આવે છે, બરાબર. આવી જે મેન જે આપણા વિસ્તારમાં ચાલતી જાતો અત્યારે અવેલેબલ બધા રિટેલરના શોપ પર છે, બરાબર. તમારા શોપ પર ઓલરેડી અવેલેબલ છે. તો જેથી કરીને ફાર્મરને વેજીટેબલનો પણ જે ફાર્મર કરતા હોય તો અમારી ઇલોરા કંપની એક રિસર્ચ બેઝ કંપની છે. જેથી કરીને તમારે વેજીટેબલ કરવું હોય તો અમારી જે મેન જે કીધું તમને પ્રકાર જે આપણે વેરાયટી આવે છે તો એ પણ તમારે કરવાની છે. તમને જે ઉત્પાદનમાં ફાયદો થઈ શકે છે, બરાબર. કાંઈ વાંધો નહીં સાહેબ. હવે સાહેબ, આપણે ખાસ તો ડુંગળી વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. તો ડુંગળીની આપને થોડી માહિતી આપો. સૌ પ્રથમ આપણે આ ચાઇના કિંગ જે ડુંગળી છે આના વિશે સાહેબ માહિતી આપો. આ ઇલોરા ચાઇના કિંગ, જોકે આમાં ઘણા ફાર્મર વિચારતા છે કે આ જોઈને જ મતલબમાં જ ઓળખી જતા હશે આપણા વિસ્તારમાં, કારણ કે આ ફેમસ વેરાયટી છે, બરાબર. ઓલ ઓવર બધા વિસ્તારમાં ઓલરેડી કંપની આપે છે અને ઓલ ઓવર વિસ્તારમાં થાય છે સૌરાષ્ટ્રમાં. સૌથી આની ખાસિયત વિશે માહિતી આપું તો આ જે પેંડા આકાર થાય છે, જેથી કરીને એની માર્કેટમાં થોડુંક વેલ્યુ વધારે હોય છે, મતલબમાં તેની વધારે હોય છે ડિમાન્ડ. એની ખાસિયતમાં બીજી કહું તો એનો કલર એકદમ આછો લાલ આવે છે, જેથી કરીને માર્કેટમાં જે આછો લાલની જે ડિમાન્ડ રહેતી હોય છે તેમાં ઇલોરા ચાઇના કિંગની રહેતી હોય છે. અને સમયગાળાની તમને વાત કરું તો અર્લી વેરાયટી છે. તમારે જો શિયાળામાં બીજી વેરાયટી મતલબ બીજું વાવેતર કરવું હોય તો તમે આ વેરાયટી કરી અને અર્લી વેરાયટી જે તમે કરવા માંગતા હોય તો પણ આ તમે કરી શકો છો. આ તમે જો ડાયરેક્ટ કરતા હોય તો 110 થી 120 દિવસમાં કમ્પ્લીટ તૈયાર થઈને નીકળી જાય છે, અને ફેર રોપણી કરતા હોય તો 80 થી 90 દિવસમાં કમ્પ્લીટ તૈયાર થઈને નીકળી જાય, જેથી કરીને તમારે બીજો શિયાળુ પાક તમે આરામથી લઈ શકો છો, બરાબર. અને ફેમસ વેરાયટી છે, એટલે બીજું તો આમાં બહુ માહિતી હું નહીં આપું. બાકી ઓલ ઓવર વિસ્તારમાં સૌથી સારામાં સારી વેચાતી જાત છે.
કાંઈ વાંધો નહીં સાહેબ. હવે આપણે ઇલોરા કંપનીની એક આ સફેદ વેરાયટી છે, ઇલોરા સફેદ, તો આના વિશે થોડીક માહિતી આપો ને સાહેબ. આ ઇલોરા સફેદ આપણા વિસ્તારમાં ઇલોરા સફેદ નામની આ સફેદ વેરાયટી છે, બરાબર. તો આ વિસ્તારમાં આપણે ખબર છે કે મહુવા ઈ સૌરાષ્ટ્ર નું ડુંગળીમાં હબ છે. એમ ખાસ કરીને ઇન્ડિયામાં સૌથી વધારે જો પ્રોડક્શન થતું હોય તો સફેદમાં તો આપણું મહુવા કહેવાય. તો મહુવામાં સૌથી વધારે જાત સફેદમાં કોઈ પણ બીજી કંપની કરતા સૌથી વધારે જાત ઇલોરા સફેદની ચાલે છે. જેથી કરીને ફાર્મરને વિનંતી કે દર વર્ષે ઇલોરા સફેદની શોર્ટેજ હોય છે, તો આ વર્ષે તમે થોડુંક અર્લી વેરાયટી મતલબ અર્લી વસ્તુ લેવાને પ્રયત્ન કરજો. કારણ કે ઓલ ઓવર માર્કેટમાં દર વર્ષે શોર્ટેજના હિસાબે કંપની જેટલું બને ત્યાં સુધી પ્રોડક્શન લઈને કંપની આપને પ્રોવાઈડ કરે છે, પણ જેથી કરીને આ વર્ષે તમે થોડુંક વહેલા લઈ લેજો. અને આની ખાસિયતની વાત કરીએ તો આમાં મુખ્યત્વે બે ખાસિયત છે જેથી કરીને માર્કેટમાં તમને સારો ભાવ મળી રહે. એક તો ઉપરથી જે લીલી રગ આવે છે આમાં માઇનોર નથી આવતી એમ કહો તો પણ ચાલે. અને બીજી વસ્તુ કે આમાં જે દડાનો વ્હાઇટનેસ હોય છે, સફેદ જે વ્હાઇટનેસ હોય એકદમ, જેથી કરીને જે એક્સપોર્ટ જે વેપારી મિત્રો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય ત્યારે લોકો બે જ વસ્તુની માર્ક કરતા હોય છે. એક તો જે ઉપરથી લીલી રગ હોય છે અને જે દડાની વ્હાઇટનેસ હોય છે, જેથી કરીને તમારે અધર વેરાયટી કરતા બીજી વેરાયટી કરતા તમને 40 થી 50 રૂપિયાનો ડિફરન્ટ મળે તેવી આ ઇલોરા સફેદ જાત છે. તો હું તો કહું કે જો તમારે વ્હાઇટ કરતા હોય તો ખેડૂત મિત્રો બીજી કંપનીનું કરતા હોય તો કિલો ખાલી 1 જ કિલો કરીને તમે આ વર્ષે ટ્રાય કરજો. અને જે રેગ્યુલર ફાર્મર જે કરે છે ખેડૂત મિત્રો તેમને અર્લી મતલબમાં જલ્દી લેવું વિનંતી, જેથી કરીને એને સોલ્ટેજ ઊભી ન થાય, મતલબમાં સોલ્ટેજ પહેલા તમને મળી રહે. તો ખાસ કરીને ઇલોરા સફેદ કરવા આ વખતે તમને ભલામણ કરીએ છીએ, બરાબર, નવા ફાર્મરને. હવે સાહેબ આપણે ઇલોરા કંપનીએ એક નવી વેરાયટી લોન્ચ કરી છે ડુંગળીની, બરોબર છે. તો આ બલભીમ જે આપણે ગઈ સાલ લોન્ચ કરી, બરોબર છે, તો આ બલભીમ વિશે પણ થોડીક માહિતી આપો કે જેથી ઘણા ખેડૂત મિત્રો એવા હોય કે એને કઈક નવી વેરાયટી અલગ કરવું હોય તો એમને પણ થોડી માહિતી મળી રહે કે ભાઈ નવું છે તો નવાની અંદર શું ખાસિયત છે જેથી કરી અને આ વેરાયટી પસંદ કરી શકે, બરોબર. તો એના વિશે થોડી માહિતી આપો. આ ઇલોરા બલ્બી વેરાયટી છે, કંપનીએ ગુજરાતમાં 3 વર્ષથી લોન્ચ કરી છે. આપણે મહુવામાં 2 વર્ષથી કમ્પ્લીટ ફાર્મરને દઈએ છીએ. અને ફાર્મરના રિવ્યુ પ્રમાણે સૌથી વધારે અત્યારે સ્પ્રેડમાં વેરાયટી છે, બરાબર. દર વર્ષે આનું ઉત્પાદન વધતું, મતલબમાં સેલ વધતું ને વધતું જ જાય છે. જેથી કરીને આની ખાસિયત કહું તો નવી વેરાયટી છે, એમાં આપણા જે વિસ્તારમાં જે ફાર્મર ખેડૂત મિત્રોની એવી રિક્વાયરમેન્ટ હતી કે ભાઈ સાહેબ ઉભરો દોડો જે બીજી વેરાયટીમાં થાય છે બીજી કંપનીને કે ઉભરો દોડો થાય એવું સાહેબ કરો, ગરિયા ટાઈપ આપણે કહીએ ને, તો જેથી કરીને આ ગરિયા ટાઈપ થાય, ઉભરો દોડો થશે, જેનાથી ઓટોમેટિક તમારું પ્રોડક્શન વધશે, બરાબર. અને આની કલર વિશે થોડીક માહિતી આપું તો કલર એકદમ લાલ, ઘાટો લાલ થાય છે જ્યારે તમારું ઉત્પાદન નીકળશે. અને જ્યારે તમારા ખેતરમાં ઢગલો હશે ઉત્પાદન તમે લઈને ત્યારે બીજા 5 ખેતરો તમારા જે ઓનિયનની જે કલર એક વ્હાઇટનેસ કલરને આકર્ષક થઈ અને જોવા માટે આવશે, એવો એકદમ લાલ ઘાટો રંગ થશે અને એનું કદ પણ મોટું થશે, જેથી તમારે પ્રોડક્શનમાં પણ સારું રહે, કલરમાં પણ સારું રહે અને માર્કેટ ભાવ પણ તમને સારા મળશે, બરોબર છે. તો સાહેબ આજે તમે અમને ઇલોરા કંપની વિશે અને ઇલોરા કંપનીની જે પ્રોડક્ટ છે ખાસ કરીને ડુંગળીની પ્રોડક્ટ વિશે અમને સારી એવી માહિતી આપી. આશા રાખીએ છીએ ખેડૂત મિત્રો કે તમને અમારી આ જે માહિતી છે એ ગમી હશે, બરોબર છે. તો સાહેબ આપણા જે ખેડૂત મિત્રો છે એને કઈ તમે સંદેશ આપવા માંગો છો? મારે એક ભલામણ કરવી છે કે દર વર્ષે આપણે જોઈએ કે બીજી કંપનીમાં જર્મિનેશનના પ્રોબ્લેમ રહે છે, બરાબર. જોકે આપણી કંપનીમાં તો નથી રહેતા મોસ્ટ ઓફ, પણ એક તમને નમ્ર વિનંતી છે કે તમે જ્યારે પણ પેકેટ લ્યો, ખરીદી કરો ડુંગળીનું, ત્યારે જરાક જર્મિનેશન મતલબમાં ટેસ્ટિંગ કરી લેજો, બરાબર. થોડાક 100 દાણા એક જમીનમાં નાખો, એક બારદાનમાં નાખો, એમ તમે 2-3 જગ્યાએ અલગ અલગ નાખી અને જર્મિનેશન ટેસ્ટિંગ કરવા લેવા વિનંતી, જેથી કરીને તમને જો કોઈ પણ ડાઉન થાય તો રિટેલરને ડીલરને પાછું પણ આપી શકો. કંપની એની ઓથોરિટી આપી શકે, તમને રિટર્ન પણ લઈ શકે. તમને જો બરાબર તમને ન થતું હોય કે આપને બરાબર જર્મિનેશન નથી થયું તો તમે તોડેલું પેકેટ પણ પાછું રિટર્ન આપી શકો છો, જેથી કરીને તમને બીજા કોઈ પ્રોબ્લેમ ન થાય. એકવાર તમે જમીનમાં નાખ્યા પછી કંપની કે કોઈ ડીલર તમારી જવાબદારી નહીં લે. હું આપણા સ્ટાફ તરીકે હું તમને જરાક ભલામણ કરું કે આ વસ્તુ તમારે દર વર્ષે કરવા વિનંતી છે, જેથી કરીને તમને મોટો લોસ ન થાય,
બરાબર. તમને દર વર્ષે ઘણા ખેડૂતો બિચારા કે અમને પણ ખબર હોય અધર કંપનીમાં એ પ્રોબ્લેમ થતા હોય છે જર્મિનેશનના, તો જેથી કરીને તમારે પણ પ્રોબ્લેમ નો ફેસ ન કરવો પડે. એક આમાં નંબર વિનંતી છે કે આ જર્મિનેશન ટેસ્ટિંગ કરીને જ પછી જમીનમાં નાખવું, તેવી એક મારી નંબર વિનંતી છે. ટૂંકમાં ઉગાવો લઈને જો વાવેતર કરવામાં આવે તો પાળું ફેલ જવાના ચાન્સ ઓછા ન રહે. બરોબર છે. એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો બિયારણનો ઉગાવો લઈને પછી જ વાવેતર આપણે બિયારણનું કરવું જોઈએ. બરોબર છે. સાહેબની વાત ખરેખર ખૂબ સારી છે. તો ખેડૂત મિત્રો, જો તમને અમારી માહિતી ગમી હોય તો આ વિડીયોને તમે વધારેમાં વધારે બીજા ખેડૂત મિત્રો સુધી મોકલો કે જેથી કરી અને એમને પણ સારી એવી કૃષિ માહિતી મળી રહે. અને એ સાથે જ અમને રજા આપશો. જય જવાન જય કિસાન.